નમસ્કાર વાલા પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ। તો આજની તારીખ 27/1/2026 વાર મંગળવાર। તો આજના પહેલા વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ ગુજરાત રાજ્યના પેન્શનરોના બાકી 18 મહિનાના ડીએ એરિયર્સ પર આજરોજ તારીખ 27/1/2026ના રોજ થયો છે મોટો ખુલાસો। તો મિત્રો, શું થયો છે આ ખુલાસો, જેની આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું। તો ખાસ કરીને 66 વર્ષ ઉપરના પેન્શનરો આ માહિતી ખાસ છે, તો ખાસ કરીને વિડીયો અંત સુધી નિહાળી લેજો। અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઈલી આવી જ અપડેટો મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો। તો શરૂ કરીએ આજનો આ વિડીયો। તો સૌથી પહેલાં વાત કરીએ તો સરકારી કર્મચારીઓમાં 8મા પગાર પંચની રાહ સતત વધી રહી છે। તો 8મું પગાર પંચ 1 જાન્યુઆરી 2026થી અમલમાં આવ્યું છે, પરંતુ કર્મચારીઓને હજુ પણ વધેલો પગારનો લાભ મેળવવામાં વિલંબ થઈ રહ્યો છે। તો તાજેતરમાં પગાર વધારા અંગે એક મોટી અપડેટ આવી છે, જે સરકારી કર્મચારીઓના પગારમાં 58,000 રૂપિયાનો વધારો કરી શકે છે। તો ખાસ કરીને 8મું પગાર પંચ એવા રોજે રોજ આપણે સમાચારો જોતા હોઈએ છીએ। તો 8મું પગાર પંચ જે 1 જાન્યુઆરી 2026થી અમલમાં આવ્યું છે, પરંતુ કર્મચારીઓને હજુ પણ વધેલા પગારનો લાભ મેળવવામાં વિલંબ થઈ રહ્યો છે। તો તાજેતરમાં આ પગાર અને પેન્શન વધારા અંગે એક મોટી અપડેટ આવી છે, જે સરકારી કર્મચારીઓ હોય કે પેન્શનરો હોય તેમના પગારમાં અને પેન્શનમાં 58,000 રૂપિયાનો વધારો કરી શકે છે। તો ત્યારબાદ જોઈએ તો આજકાલ કર્મચારીઓમાં સૌથી વધુ ચર્ચાનો વિષય 8મા પગાર પંચ હેઠળ પગાર વધારો છે। તો વધતી જતી મોંઘવારી વચ્ચે કર્મચારીઓ તેમના પગાર વધારાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। તો અહેવાલો અનુસાર નવું પગાર પંચ હેઠળ કર્મચારીનો પગાર 58,000 રૂપિયા સુધી પહોંચી શકે છે। તો ચાલો આ સમાચારમાં આ વિશે વિગતવાર જાણીએ। તો સૌથી પહેલાં વાત કરીએ તો ડ્રાફ્ટિંગ કમિટીની બેઠક દિલ્હીમાં યોજાશે। તો કેન્દ્ર સરકાર વતી કર્મચારીઓની સર્વોચ્ચ પ્રતિનિધિ સંસ્થા NCJCM જે સ્ટાફ સાઇડ એ તેમના મેમોરેન્ડમ તૈયાર કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે, જેના માટે 25 ફેબ્રુઆરી 2026ના રોજ નવી દિલ્હીમાં એક ડ્રાફ્ટિંગ કમિટીની બેઠક બોલાવવામાં આવશે। તો આ બેઠકમાં નક્કી કરવામાં આવશે કે 8મા પગાર પંચને રજૂ કરવામાં આવનાર દરખાસ્ત કેવી રીતે ઘડવામાં આવશે। તો આ સમયગાળા દરમિયાન સમિતિના સભ્યોને 25 ફેબ્રુઆરી પછી લગભગ 7 દિવસ દિલ્હીમાં રહેવા અને દરેક મુદ્દા પર વિગતવાર ચર્ચા કરવા માટે કહેવામાં આવ્યું છે। તો ખાસ કરીને જે 8મા પગાર પંચ માટેની જે ડ્રાફ્ટિંગ કમિટી છે તે દિલ્હીમાં યોજાવાની છે, અને કેન્દ્ર સરકાર વતી કર્મચારીઓની જે સર્વોચ્ચ પ્રતિનિધિ સંસ્થા છે NCJCM અને સ્ટાફ સાઇડ તો એ મેમોરેન્ડમ તૈયાર કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે। તો આ માટે 25 ફેબ્રુઆરી 2026ના રોજ દિલ્હીમાં એક ડ્રાફ્ટિંગ કમિટીની બેઠક પણ બોલાવવામાં આવશે મિત્રો। તો ત્યારબાદ વાત કરીએ તો કયા મુદ્દાઓ પર ચર્ચા થશે। તો NCJCM એ સરકાર અને કર્મચારીઓ વચ્ચે સ્ટાફ સાઇડ પક્ષ સંવાદ માટેનું એક મુખ્ય મંચ છે। તો જ્યારે પણ નવું પગાર પંચ લાગુ કરવામાં આવે છે, ત્યારે આ સંગઠન કર્મચારીઓની સંયુક્ત માંગણીઓ રજૂ કરે છે। તો આ મેમોરેન્ડમમાં કર્મચારીઓના પગાર, ભથ્થા, પેન્શન, પ્રમોશન અને સેવા શરતોનો સમાવેશ થાય છે। તો આ વખતે નવા પગાર પંચ માટે કમિશનનું કાર્યાલય ચંદ્રલોક બિલ્ડિંગ જનપથમાં ફાળવવામાં આવ્યું છે। તો આ બેઠક ફિરોઝ શાહ રોડ પરની ઓફિસ ખાતે યોજાશે, જ્યાં કર્મચારીઓના પગાર માળખા વધારા અને ભથ્થા તેમજ પેન્શન સંબંધિત દરખાસ્તોને અંતિમ સ્વરૂપ આપવામાં આવશે મિત્રો। તો ત્યારબાદ વાત કરીએ તો ફિટમેન્ટ ફેક્ટર પરથી પગારની ગણતરી। તો કર્મચારીઓમાં સૌથી વધુ ચર્ચાતો વિષય ફિટમેન્ટ ફેક્ટર છે। તો વાસ્તવમાં ફિટમેન્ટ ફેક્ટર એક ગુણક છે, જેમાં કર્મચારીઓનો નવો પગાર તેમના હાલના મૂળ પગારનો ગુણાકાર કરીને
નક્કી કરવામાં આવે છે। તો અમે તમને એક ઉદાહરણ દ્વારા સમજાવીશું। ઉદાહરણ તરીકે, જો કોઈ કર્મચારીનો વર્તમાન લઘુત્તમ મૂળભૂત પગાર 18,000 રૂપિયા છે અને જો 8મા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર 2 લાગુ કરવામાં આવે છે, તો કર્મચારીઓનો પગાર 36,000 રૂપિયા થશે। જ્યારે જો 8મા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર 3 લાગુ કરવામાં આવે છે, તો પગાર 54,000 રૂપિયા થશે અને જો ફિટમેન્ટ ફેક્ટર 3.25 લાગુ કરવામાં આવે છે, તો કર્મચારીઓનો પગાર 58,500 રૂપિયા સુધી પહોંચી શકે છે। તો મિત્રો, આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને આવી જ માહિતીઓ માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો। તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે। ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ।